નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન એનું પ્રકરણ 10 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન એના પ્રથમ ભાગ વિશે થોડુંક જોવું છે. આ પ્રકરણ છે એ બોર્ડની બ્લ્યુપ્રિન્ટ પ્રમાણે 6 માર્કનો પૂછાય છે, જેમાં એક પ્રશ્ન છે એ વિભાગ એમાં એટલે કે 1 માર્કનો પૂછાય છે, એક પ્રશ્ન છે એ વિભાગ બીમાં એટલે કે 2 માર્કનો પૂછાય છે, અને વિભાગ સીમાં એક પ્રશ્ન એટલે કે 3 માર્કનો, પણ એમાં એકના અથવામાં એક પ્રશ્ન, એવી રીતે 2 પ્રશ્નો આમાં પૂછાય છે આ પ્રકરણમાંથી. એમાંથી કોઈ પણ એક તમારે લખવાનો હોય છે. એટલે વિભાગ એ, બી અને સી ત્રણેય વિભાગમાં આ પ્રકરણમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. ખૂબ મહત્ત્વનું પ્રકરણ છે અને ખૂબ સહેલું પ્રકરણ છે. આપણે ભાગ 1ની ચર્ચા કરીએ એ પહેલાં અગાઉના કોઈ વિડીયો જોવાના રહી ગયા હોય અગાઉના ચેપ્ટરના, તો ઝડપથી જોઈ લેશો અને એનો અભ્યાસ કરશો. આપણે આ ભાગમાં આગળ વધીએ પહેલાં અગાઉ આ પાઠને લગતી કેટલી બાબતો આપણે જાણીએ છીએ એ જરા યાદ કરી લઈએ. પહેલું, તમે પ્રાથમિકમાં ભણ્યા છો કે વસ્તુને જોવા માટે પ્રકાશની જરૂર પડે છે. જો પ્રકાશ ન હોય તો આપણે કોઈ પણ વસ્તુને જોઈ શકતા નથી, કારણ કે કોઈ પણ વસ્તુને જોવા માટે તેના ઉપરથી પ્રકાશનું પરાવર્તન થવું જરૂરી છે. પ્રકાશના પાછા ફેંકાવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. આપણને ખ્યાલ છે પરાવર્તન એટલે શું? તો કે પ્રકાશના પાછા ફેંકાવાની જે ઘટના છે એને આપણે શું કહીએ છીએ? પ્રકાશનું પરાવર્તન. પ્રકાશ સુરેખ માર્ગ પર ગતિ કરે છે. આપણે એક પ્રયોગ કરીએ છીએ ઓલા પૂઠાવાળો, અને ઇલેક્ટ્રિકની ઓલી જે નળીઓ હોય ભૂંગળી, એ ભૂંગળી વાટે જોયું છે કે મીણબત્તીનો પ્રકાશ છે એ સીધી રેખામાં તે ગતિ કરે છે. એટલે પ્રકાશ છે એ સીધી રેખામાં ગતિ કરે છે. પછી અરીસામાં રચાતા પ્રતિબિંબો તમે જોયા છે જુદી જુદી જગ્યાએ, જ્યાં મ્યુઝિયમ કે એવું હોય ત્યાં જુદા જુદા અરીસાઓ ગોઠવેલા હોય, એમાં તમને તમારા જ તે નાના મોટા ઊંધા ચત્તા પ્રતિબિંબો મળતા હોય. એટલે અરીસામાં જે પ્રતિબિંબો રચાય છે પ્રતિબિંબ. પછી અત્યારે ચોમાસાનું ઋતુ ચાલે છે તો ચોમાસામાં જે મેઘધનુષ બને છે એ મેઘધનુષના રંગો, પછી તારાઓનું ટમટમવું, આવી બધી ઘટનાઓ છે એ પ્રકાશ સાથે જોડાયેલી છે. આજે આપણે શું શું શીખવું છે? સૌથી પહેલું પ્રકાશનું પરાવર્તન, પછી ગોળીય અરીસાઓ વિશે જોવું છે, ગોળીય અરીસા વડે રચાતા પ્રતિબિંબો વચ્ચે વિશે જોવું છે, પછી અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબો વિશે જોવાનું છે, ગોળીય અરીસા વડે રચાતા પ્રતિબિંબની કિરણાકૃતિ દ્વારા નિરૂપણ કરવાનું છે, પછી અંતર્ગોળ અરીસાના ઉપયોગો જોવા છે, અને બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ અને એના ઉપયોગો વિશે જોવું છે. આજે કુલ 7 મુદ્દાની આપણે આ ભાગમાં ચર્ચા કરવાની છે. સૌથી પહેલાં આપણે જોઈએ પ્રકાશનું પરાવર્તન. પ્રકાશનું પરાવર્તન એટલે શું? એ હમણાં જ આપણે જોયું કે પ્રકાશના પાછા ફેંકાવાની જે ઘટના છે એને પ્રકાશનું પરાવર્તન કહે છે. આ પરાવર્તનના નિયમો પણ આપણે આગલા ધોરણોમાં ભણીને આવ્યા છીએ. એમાં પહેલો નિયમ શું છે? તો કે આપાત કોણ અને પરાવર્તન કોણ બંને હંમેશા સરખા હોય. હમણાં આપણે આકૃતિ દ્વારા પણ એને સમજવાનો પ્રયત્ન કરશું. આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા કેવા હોય છે? સરખા હોય છે. પછી આપાત કિરણ, અરીસાના આપાત બિંદુએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ આ બધા એક જ સમતલમાં હોય છે. જો સમતલ શબ્દ છે એ ભૂમિતિમાં અવ્યાખ્યાયિત છે, એટલે સમતલ શબ્દને આપણે ન સમજાવી શકીએ, પણ એવું સમજીએ કે જે અત્યારે સ્ક્રીન દેખાય છે તમારી, એ પણ એક સમતલ છે. સ્ક્રીનમાં એક પૂઠું છે, એના ઉપર જે આકૃતિ દોરી છે તે પૂઠું પણ એક સમતલ છે, બરાબર? એટલે સમતલ જે છે એ એક જ સમતલમાં આપાત કિરણ, અરીસાના આપાત બિંદુએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ બધું એક જ સમતલમાં આવેલું હોય છે. હવે આપણે જોઈએ બંને નિયમોને આકૃતિ દ્વારા સમજીએ. જો તમને અહીંયા એક આપાત કિરણ બતાવ્યું છે ને એક પરાવર્તિત કિરણ બતાવ્યું છે. પહેલાં આપાત કિરણ ઉપર જ્યારે પ્રકાશનો માર્ગ કેવી રીતે હોય એ જોઈ લઈએ. જો આપાત કિરણ ઉપર પ્રકાશ છે એ
જો કાચ ઉપર પડે છે અને ત્યાંથી પરાવર્તન પામીને પાછું ફરે છે એ કિરણ, એટલે જે આપાત થાય છે, અરીસા ઉપર જે આપાત કરવામાં આવે છે એ કિરણને આપાત કિરણ કહેવામાં આવે છે, અને જે કિરણ પાછું ફેંકાય છે એને પરાવર્તિત કિરણ કહેવાય. વચ્ચે એક સરસ મજાનો લંબ દોરેલો છે કાચ સાથે. લંબ એટલે કાચ સાથે 90 અંશનો ખૂણો બનાવતી રેખા, એટલે કાચ સાથે 90 અંશનો ખૂણો બનાવતી એક રેખા દોરેલી છે લંબ. એટલે જો આપાત કિરણ અને લંબ વચ્ચેનો જે ખૂણો છે એને આપાત કોણ કહે છે. એવી રીતે પરાવર્તિત કિરણ અને લંબ વચ્ચેનો જે ખૂણો છે એને પરાવર્તન કોણ કહે છે. હવે નિયમ પ્રમાણે શું છે તો કે આપાત કોણ અને પરાવર્તન કોણ બંને સરખા છે. જુઓ તમે આકૃતિમાં પણ તમને સ્પષ્ટપણે દેખાય છે કે આપાત કોણ એ જે ખૂણો છે આપાત કોણનો અને પરાવર્તન કોણનો જે ખૂણો છે એ બંને સરખા છે. બીજો જે નિયમ છે કે આપાત કિરણ એટલે જે જતું કિરણ છે તે પછી આપાત બિંદુએ દોરેલો લંબ એટલે વચ્ચેની જે દોરેલી રેખા છે તે અને પરાવર્તિત કિરણ બધા એક જ સમતલમાં છે. મેં તમને કીધું કે આ પૂઠું એક સમતલ છે તો ત્રણેય એ એક જ સમતલમાં આવેલા હોય છે. બરાબર છે. તમારો મિત્ર તમને ગુરુકાર્ય આપે છે, જરા જોઈ લો. હવે આ જે પરાવર્તનના નિયમો છે એ ગોળીય સપાટી એટલે કે અરીસો છે એ ગોળીય સપાટી ધરાવતી હોય, વક્રાકાર સપાટી ધરાવતી હોય એ અરીસા અને સાદી જે સપાટી લીસી સપાટી ધરાવતી એવી તમામ પરાવર્તક સપાટી ઉપર લાગુ પાડી શકાય છે. એટલે કે બધી પરાવર્તક સપાટીને આ જે પરાવર્તનના નિયમો છે એ લાગુ પડે છે. હવે જે સમતલ અરીસાના પ્રતિબિંબના ગુણધર્મો જોવા છે. સમતલ અરીસો એટલે કયો તો કે આપણે જે ઘરમાં વાપરીએ છીએ સામાન્ય જે કાચ જેને આપણે વાપરીએ, જેમાં આપણે સવારે મોઢું જોઈએ છીએ, બરાબર, એ જે સમતલ અરીસો છે એમાં જે પ્રતિબિંબો રચાય છે એના ગુણધર્મો કેવા કેવા છે એના વિશે ચર્ચા કરવી છે. એમાં જે પ્રતિબિંબ રચાય છે એ પ્રતિબિંબનું માપ વસ્તુના માપ જેટલું જ હોય. તમે જુઓ કે તમે કાચમાં તમારું ચહેરો અને તમારું શરીર જુઓ તો એ તમારી જેટલું જ દેખાય છે. એટલે કે તમે જો વસ્તુ હો તો તમારું પ્રતિબિંબ છે એ પણ તમારા માપ જેટલું જ હોય. એટલે વસ્તુના માપ જેટલું જ તેનું પ્રતિબિંબ હોય છે. પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તું હોય. જો તમે અરીસામાં જ્યારે સવારે મોઢું જુઓ છો ત્યારે તમને તમારું પ્રતિબિંબ છે ચત્તું જ દેખાય છે, આભાસી હોય છે. આભાસી એટલે પડદા ઉપર ઝીલી ન શકાય એવું પ્રતિબિંબ, એને આભાસી. એટલે આ જે સમતલ અરીસામાં જે પ્રતિબિંબ રચાય છે એ હંમેશા આભાસી અને ચત્તું જ હોય છે. પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર હંમેશા સમાન હોય છે. તમે એક સરસ મજાનો પ્રયોગ કરી શકશો. તમારા કાચ છે, તમારા ઘરે જે કાચ છે એ કાચથી 1 ફૂટ દૂર ઊભા રહ્યો તો તમારું પ્રતિબિંબ કાચની અંદર છે એ પણ 1 ફૂટ દૂર દેખાશે. એટલે કાચથી વસ્તુનું અંતર એટલે કે એ વસ્તુ અંતર થયું, અને કાચથી પ્રતિબિંબનું અંતર, કાચની અંદર જે પ્રતિબિંબ દેખાય છે એ કાચથી પ્રતિબિંબનું અંતર હંમેશા કેવું હોય, સરખું જ હોય. એટલે કોઈ વ્યક્તિ છે એ કાચથી 2 ફૂટ દૂર હોય તો એનું પ્રતિબિંબ તે કાચથી અંદર કેટલું દૂર હોય, 2 ફૂટ દૂર હોય. એટલે વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચે કોઈ અંતર પૂછે તમને કે ભાઈ સમતલ અરીસામાં તમે 2 ફૂટ દૂર ઊભા છો તો તમારી અને તમારા પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય. તો જુઓ તમે કાચથી કેટલા દૂર છો, 2 ફૂટ, તો પ્રતિબિંબે કેટલું દૂર હોય, 2 ફૂટ. પણ તમારો અને પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર થઈ ગયું તો કે 4 ફૂટ, બરાબર. એટલે પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર હંમેશા કેવું હોય છે, સરખું હોય છે. પ્રતિબિંબની બાજુઓ ઉલટાયેલી હોય છે. આ તમે અનુભવ કર્યો છે કે તમે જ્યારે કાચમાં જુઓ છો ત્યારે જે તમારો જમણો હાથ છે એ પ્રતિબિંબમાં ડાબો હાથ દેખાય છે, અને જે તમારો ડાબો હાથ છે એ પ્રતિબિંબમાં જમણો હાથ દેખાય છે. એટલે બાજુઓ છે એ ઉલટાયેલી હોય છે, જેને વિજ્ઞાનની ભાષામાં પાર્શ્વીય વ્યુત્ક્રમણ પણ કહે છે. આ જે બાજુઓ ઉલટાઈ જવી એને શું કહે છે, પાર્શ્વીય વ્યુત્ક્રમણ કહે છે. હવે આપણે જોવું છે ગોળીય અરીસા વિશે. ગોળીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ કે બહારની તરફ વક્રાકાર હોઈ શકે. એટલે વક્ર એટલે વાંકી વળેલી સપાટી હોય.
ગોળી અરીસા. આમ તો ગોળ શબ્દ જ તે આપણને સ્પષ્ટ છે કે ભાઈ ગોળ એટલે કેવું હોય તો વાંકું વળેલું હોય, એક તરફથી વળેલી હોય એવી સપાટી, એ અંદરની તરફ વળેલી હોય અથવા તો બહારની તરફ વળેલી હોય. એમાં પહેલો અરીસો જુઓ છે અંતર્ગોળ અરીસો. તમે અગાઉ પણ અંતર્ગોળ અરીસાની વ્યાખ્યા ભણ્યા છો, એ જ વ્યાખ્યા છે પણ જરીક જુદા શબ્દોમાં છે કે જે ગોળીય અરીસાની અંદરની સપાટી પરાવર્તક હોય એવા ગોળીય અરીસાને અંતર્ગોળ અરીસો કહે છે. ગોળીય અરીસો જે હોય એની અંદરની સપાટી પરાવર્તક હોય. પરાવર્તક એટલે જેમાંથી પ્રકાશના કિરણો છે એ પરાવર્તન પામે એવી જે સપાટી છે એને પરાવર્તક સપાટી કહેવાય. તો આવી જે પરાવર્તક સપાટી છે એ અંદરની તરફ હોય તો એ અંતર્ગોળ અરીસો છે. અને જો એ બહારની સપાટી પરાવર્તક હોય, એની ઉપસેલી જે સપાટી છે એ પરાવર્તક હોય તો એવા ગોળીય અરીસાને બહિર્ગોળ અરીસો કહે છે. હવે જે અરીસાની બે સપાટી હોય, એક પરાવર્તક અને બીજી છે એ અપરાવર્તક, જેમાં પ્રકાશનું કિરણ છે એ પરાવર્તન પામતું ન હોય. તો આ જે અપરાવર્તક જે સપાટી છે એને છાંયાંકિત કરવામાં આવે, એટલે એની પાછળ નાના નાના લીટા દોરી અથવા તો રેખાઓ દોરીને એને છાંયાંકિત બતાવવામાં આવે છે, જેથી કરીને ખ્યાલ આવે. કારણ કે આકૃતિમાં આપણે એવું નહીં બતાવી શકીએ કે ભાઈ આ સપાટી પરાવર્તક છે ને આ સપાટી અપરાવર્તક છે, એટલે એ સ્પષ્ટપણે નક્કી થાય કે આ અંતર્ગોળ છે કે આ બહિર્ગોળ છે. એ માટે થઈને એની જે અપરાવર્તક સપાટી છે એને છાંયાંકિત દર્શાવવામાં આવે છે. જોઈએ આપણે આકૃતિમાં. જો અહીંયા અંતર્ગોળ અરીસો છે એટલે એની અંદરની સપાટી પરાવર્તક છે, જ્યારે બહારની સપાટી છે એ અપરાવર્તક છે, એટલે ત્યાં આવી સીધી રેખાઓ દોરીને એને છાંયાંકિત કરવામાં આવેલું. એટલે આના ઉપરથી ખ્યાલ આવે કે આની અંદરની સપાટી ઉપર છાંયાંકન નથી, એટલે એ અંતર્ગોળ અરીસો છે ને એ પરાવર્તક સપાટી છે. જ્યારે બહિર્ગોળ અરીસામાં શું હોય તો કે બહારની જે સપાટી છે એ પરાવર્તક હોય, અંદરની સપાટી છે એ અપરાવર્તક હોય, એટલે અંદરની બાજુએ તમને છાંયાંકિત કરવામાં આવેલું હોય. જો આકાર બંનેનો સરખો જ છે, એટલે આપણને આકૃતિ દોરીએ ત્યારે આપણને સ્પષ્ટપણે ખ્યાલ આવે કે આ અંતર્ગોળ છે કે આ બહિર્ગોળ. એ માટે જો અંતર્ગોળ હોય તો એની બહારની બાજુએ છાંયાંકન કરેલું હોય, અને બહિર્ગોળ અરીસો હોય તેમાં અંદરની બાજુએ છાંયાંકન કરેલું હોય. હવે આ જે ગોળીય અરીસા છે એની કેટલીક વ્યાખ્યાઓ છે, એમને આજે આપણે સમજવી છે. સૌથી પહેલું છે અરીસાનું ધ્રુવ. અરીસાનું ધ્રુવ એટલે શું તો કે ગોળીય અરીસાના પરાવર્તક સપાટીના કેન્દ્રને અરીસાનું ધ્રુવ કહે છે. જો ગોળીય અરીસો છે એની અંદરની સપાટી અથવા તો બહારની સપાટી જે પણ પરાવર્તક સપાટી હોય એના કેન્દ્રને અથવા તો એના મધ્યબિંદુને આપણે શું કહીએ છીએ? ધ્રુવ. આકૃતિમાં તમને જે જોઈએ આપણે, જો આ બંને સપાટી હોય અંદરની કે બહારની, એનું જે મધ્યબિંદુ છે એને ધ્રુવ કહેવાય છે. ધ્રુવને અંગ્રેજીમાં પોલ કહે છે, એટલે એને પી વડે દર્શાવાય છે. સાદી વ્યાખ્યા આપી હોય તો એવું આપી શકાય કે અરીસાનું જે મધ્યબિંદુ છે એને આપણે શું કહીએ છીએ? ધ્રુવ. હવે બીજી વ્યાખ્યા છે વક્રતા કેન્દ્ર. વક્રતા કેન્દ્ર એટલે શું તો આપણને ખ્યાલ છે જે આ ગોળીય અરીસો છે એ કોઈક પોલા ગોળાનો ભાગ છે, એ ગોળાને કાપીને બનાવેલો છે, એવું તમે અગાઉના ધોરણમાં પણ શીખ્યા છો. તો એ જે ગોળાનું જે કેન્દ્ર છે એને વક્રતા કેન્દ્ર કહે છે, અને જેને સી વડે દર્શાવાય છે. જોઈએ આપણે આકૃતિમાં. જો આ અરીસો પીળા રંગ દેખાય છે એ અરીસો છે, તો એ અરીસો શેમાંથી બનાવેલો? તો જે લાલ કલરનો ગોળો છે એમાંથી કાપીને બનાવેલો છે. એટલે એ જે લાલ કલરનો ગોળો છે એનું જે કેન્દ્ર છે એ વક્રતા કેન્દ્ર, એ અરીસાનું પણ વક્રતા કેન્દ્ર કહેવાય છે. જે પોલા ગોળામાંથી કાપીને જે અરીસો બનાવ્યો હોય એ અરીસાનું, એ ગોળાનું જે કેન્દ્ર છે એ અરીસાનું વક્રતા કેન્દ્ર કહેવાય છે. હવે આપણે જોવું છે વક્રતા ત્રિજ્યા. આ ત્રિજ્યાની વ્યાખ્યા તમને ખબર છે કે વર્તુળના કેન્દ્રથી વર્તુળ સુધીના અંતરને વર્તુળની ત્રિજ્યા કહે છે. એવી રીતે આ જે ગોળીય અરીસો છે એ ગોળામાંથી કાપીને બનાવે છે, એટલે ગોળાની જે ત્રિજ્યા છે એ આ ગોળીય અરીસાની વક્રતા ત્રિજ્યા કહેવાય છે. અને ત્રિજ્યાને અંગ્રેજીમાં રેડિયસ કહે છે, એટલે એને આર વડે દર્શાવાય છે. અથવા તો એવું પણ કહી શકીએ પી એટલે કે ધ્રુવ. ધ્રુવથી શરૂ કરી અને વક્રતા કેન્દ્ર સી સુધીનું જે અંતર છે એને આપણે શું કહીશું? વક્રતા ત્રિજ્યા. જોઈએ આપણે. જો અરીસો છે એનો મધ્યબિંદુ એટલે ધ્રુવ પી, અને ગોળાનું જે કેન્દ્ર છે એ વક્રતા કેન્દ્ર સી, એટલે પીથી સી સુધીનું જે અંતર છે એને આપણે શું કહીએ છીએ? વક્રતા ત્રિજ્યા.
હવે જોવું છે અરીસાનું મુખ્ય અક્ષ. અરીસાનું મુખ્ય અક્ષ એટલે શું? તો કે ગોળી અરીસાનો ધ્રુવ, ધ્રુવ એટલે પી, અને વક્રતા કેન્દ્રમાંથી, એટલે વક્રતા કેન્દ્ર એટલે સી, એટલે ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સીમાંથી જે પસાર થતી કાલ્પનિક રેખા છે એને અરીસાનું મુખ્ય અક્ષ કહે છે. જોઈએ આપણે આકૃતિમાં. જો પીથી પસાર થતી રેખા અને સીમાંથી પસાર થતી, પી અને સીમાંથી પસાર થતી રેખા છે એને આપણે શું કહીએ છીએ? મુખ્ય અક્ષ. ફરીથી જોઈ લઈએ. જો પી ને સીમાંથી પસાર થતી જે રેખા છે એ રેખાને આપણે શું કહીએ છીએ? મુખ્ય અક્ષ. અરીસાનું મુખ્ય કેન્દ્ર, આ વ્યાખ્યા બહુ મહત્ત્વની છે. અરીસાના મુખ્ય અક્ષને સમાંતર આવતા, એટલે જો હમણાં જ આપણે મુખ્ય અક્ષ બતાવ્યો, પી અને સીમાંથી પસાર થતી જે કાલ્પનિક રેખા છે એ કાલ્પનિક રેખાને સમાંતર. સમાંતર શબ્દ તમને કદાચ ખબર હશે કે રેલવેના જે પાટાઓ છે એ એકબીજાને વચ્ચે સરખું અંતર હોય પણ એકબીજાને ક્યારેય મિશ્ર નથી થતા અથવા ભેગા નથી થતા. આવી રીતે બે રેખાઓ વચ્ચે એક સમાન અંતર હોય તેને સમાંતર રેખાઓ કહેવાય. એટલે આ જે મુખ્ય અક્ષ છે, મુખ્ય અક્ષની જે રેખા છે એ મુખ્ય અક્ષની રેખાને જે સમાંતર કિરણો આવતા હોય, પ્રકાશના કિરણો, એ અરીસામાંથી પરાવર્તન પામી અને એ જ મુખ્ય અક્ષ ઉપર જે બિંદુએ ભેગા થાય, બહિર્ગોળ જે અરીસો છે એમાં ભાસ થાય અને અંતર્ગોળ અરીસો છે એમાં ભેગા થાય, તે બિંદુને અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે, જેને અંગ્રેજીમાં ફોકલ પોઈન્ટ કહે છે. એટલે એને એફ વડે દર્શાવાય છે. જોઈએ અહીંયા આકૃતિમાં. અહીંયા બહિર્ગોળ લેન્સ બતાવ્યો છે તમને, અરીસો બતાવ્યો છે, સોરી. જુઓ તમે, દૂરથી આવતા પ્રકાશના જે કિરણો છે આકૃતિ સાથે જુઓ, બહિર્ગોળ અરીસો છે એમાં દૂરથી આવતા જે પ્રકાશના કિરણો જે વચ્ચે મુખ્ય અક્ષ છે એને સમાંતર આવે છે. જો રેલવેના પાટાને એ પાછળની બાજુએ મુખ્ય અક્ષ ઉપર કોઈ એક બિંદુ ઉપર ભેગા થાય છે, એ જે બિંદુ છે એને મુખ્ય કેન્દ્ર એફ કહે છે. બહિર્ગોળ અરીસો છે એટલે ભાસ થાય, અંતર્ગોળ અરીસો હોય તો વાસ્તવમાં એ બિંદુઓ ભેગા થતા હોય છે. હવે આપણે બંનેમાં જોવું છે, અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસામાં જે આ મુખ્ય કેન્દ્ર છે એને જરા જોઈએ. પહેલાં આપણે બહિર્ગોળમાં હમણાં જ જોયું એ જ ફરીથી જોઈ લઈએ. બહિર્ગોળ અરીસો છે, બરાબર, એનું પી બતાવ્યું છે મધ્યબિંદુ. દૂરથી આવતા પ્રકાશના કિરણો, સમાંતર કિરણો જે છે એ અરીસાની પાછળની બાજુએ મુખ્ય અક્ષ ઉપર કોઈ એક બિંદુ ઉપર ભેગા થતા હોય એવો ભાસ થાય અને મુખ્ય કેન્દ્ર કહે. હવે જે તમારી ડાબી બાજુએ જે આકૃતિ છે એ અંતર્ગોળ અરીસાની છે. એમાં પણ દૂરથી આવતા પ્રકાશના કિરણો બતાવ્યા છે અને એ કેવી રીતે એક બિંદુ મુખ્ય અક્ષ ઉપર ભેગા થાય એને જોઈએ. જુઓ તો દૂરથી આવતા પ્રકાશના કિરણો છે, સમાંતર કિરણો મુખ્ય અક્ષને, એ ભેગા થઈ અને મુખ્ય અક્ષ ઉપર કોઈ એક બિંદુએ ભેગા થાય અને એ જે બિંદુ છે એને આપણે શું કહીએ છીએ? મુખ્ય કેન્દ્ર એફ. જે પી અને સીમાંથી પસાર થતી રેખા છે એને આપણે શું કહીએ છીએ? મુખ્ય અક્ષ. એટલે મુખ્ય અક્ષને સમાંતર રીતે આપાત થતા પ્રકાશના કિરણો પરાવર્તન પામી કોઈ એક બિંદુએ ભેગા થયા તો ભેગા થવાનો ભાસ થાય તો એ બિંદુને મુખ્ય કેન્દ્ર એફ કહે છે. હવે જે આ મુખ્ય કેન્દ્ર એફ છે એ અને આપણું અરીસાનું મધ્યબિંદુ ધ્રુવ, બરાબર, પીથી જે એફ સુધીનું જે અંતર છે એને કેન્દ્ર લંબાઈ એફ કહે છે. એને કેન્દ્ર લંબાઈ, અંગ્રેજીમાં એને ફોકલ લેન્થ કહે છે. પીથી એફ સુધીનું જે અંતર છે એને આપણે શું કહીએ છીએ? કેન્દ્ર લંબાઈ. એની વ્યાખ્યા પણ તમને આપેલી જ છે સામે. જો અરીસાના મુખ્ય કેન્દ્ર એફ અને અરીસાના ધ્રુવ વચ્ચેના અંતરને અરીસાની કેન્દ્ર લંબાઈ કહે છે. તેને એફ વડે દર્શાવાય છે. આકૃતિમાં આપણે જોઈએ એટલે ફરી એક વખત સમજાઈ જશે તમને. જો અરીસાને જે મુખ્ય અક્ષ છે અને સમાંતર જે કિરણો છે એ પસાર થાય છે અને ક્યાં ભેગા થાય છે? એફ ઉપર ભેગા થાય છે. હવે આ જે વક્રતા ત્રિજ્યા છે આર, જો પીથી
સી સુધીનું જે અંતર છે, પી એટલે ધ્રુવ, અને ધ્રુવથી વક્રતા કેન્દ્ર સુધીનું અંતર છે એ વક્રતા ત્રિજ્યા કહેવાય છે. અને પીથી એફ સુધીનું અંતર એટલે કે મુખ્ય કેન્દ્ર સુધીનું અંતર છે એ કેન્દ્ર લંબાઈ કહેવાય છે. તો વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ એફ વચ્ચેનો શું સંબંધ છે? તો કે જે વક્રતા ત્રિજ્યા છે એ કેન્દ્ર લંબાઈ કરતાં બમણી હોય છે. એટલે આર બરાબર 2f, આર બરાબર 2f. એટલે વક્રતા ત્રિજ્યા છે એ કેન્દ્ર લંબાઈ કરતાં કેવી હોય છે? બમણી હોય છે. બીજી રીતે કેવું હોય તો એમ કહી શકાય કે કેન્દ્ર લંબાઈ છે એ વક્રતા ત્રિજ્યાની કરતાં અડધી હોય છે. વક્રતા ત્રિજ્યા કરતાં કેટલી હોય છે? અડધી હોય છે. હવે અરીસાનું દર્પણ મુખ જોવું છે આપણે. અરીસાનું દર્પણ મુખ એટલે શું? તો કે ગોલીય અરીસાની જે પરાવર્તક સપાટીની વર્તુળાકાર સીમારેખાના વ્યાસને અરીસાનું દર્પણ મુખ કહે છે. બરાબર, આપણે જે કેન્દ્ર લંબાઈની જોઈએ એની વાત છે. હવે ગોલીય અરીસાનું જે અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય એનું જે વ્યાસ છે એ વ્યાસને દર્પણ મુખ કહે છે, જેને MN તરીકે દર્શાવાય છે. જો આકૃતિમાં તમને બતાવે M અને M. બરાબર, હવે આપણે જોવું છે અંતર્ગો અરીસા વડે રચાતા પ્રતિબિંબો. પણ એ પ્રતિબિંબો જોઈએ એ પહેલાં આખા જે બધાય પદો આપણે જોયા એને જરીક આકૃતિ વડે સમજી લઈએ. જો સૌથી પહેલું અરીસો છે, કયો અરીસો છે તમે કહી શકશો? કેમ? અંતર્ગોળ અરીસો છે એટલા માટે કે એનો પાછળનો ભાગ છે એ છાયાંકન કરેલો છે, એટલે આ કયો અરીસો છે? અંતર્ગોળ અરીસો છે. અંતર્ગોળ અરીસામાં વચ્ચે એક ટપકું આપ્યું છે, એ શું છે? પી, બરાબર, ધ્રુવ. પછી જે બીજું ટપકું છે એને આપણે શું કીધું હતું? વક્રતા કેન્દ્ર. વક્રતા કેન્દ્ર એટલે અરીસો જે ગોળામાંથી કાપીને બનાવ્યો છે એ ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહેવાય. બરાબર. પછી પીથી સી સુધીનું જે અંતર છે એને આપણે વક્રતા ત્રિજ્યા કીધી હતી, આર. પછી મુખ્ય અક્ષને જે સમાંતર કિરણો આવે એ પ્રકાશના કિરણો અરીસા ઉપરથી પરાવર્તન પામી અને જે બિંદુએ ભેગા થાય એ બિંદુને આપણે શું કીધું હતું? મુખ્ય કેન્દ્ર એફ. પીથી એફ સુધીનું જે અંતર છે એને આપણે શું કહીએ છીએ? કેન્દ્ર લંબાઈ કીધું છે. અને પી અને સીમાંથી પસાર થતી જે કાલ્પનિક રેખા છે એને આપણે શું કીધું છે? મુખ્ય અક્ષ. આટલા શબ્દો આપણને સમજાણવું હોય તો હવેની જે આકૃતિઓ છે અથવા તો હવે જેના જે પ્રતિબિંબો છે એ આપણને સરળતાથી સમજાઈ જશે. હવે એ પ્રતિબિંબો વિશે આપણે જોવાનું છે એ પહેલાં કયા કિરણો ક્યાંથી પસાર થતા હોય અને કેવી રીતે પરાવર્તન પામે એના વિશેની જે કિરણાકૃતિ છે એને આપણે સમજવું છે પહેલાં. બરાબર. એમાં સૌથી પહેલું છે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણોની કિરણાકૃતિ. હવે જે મુખ્ય અક્ષને સમાંતર થતા હોય, મુખ્ય અક્ષને સમાંતર રીતે જે પ્રકાશના કિરણો આપાત થતા હોય એ પરાવર્તન પામીને અંતર્ગોળ અરીસાના કિસ્સામાં મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. હમણાં જ આપણે જોયું મુખ્ય કેન્દ્રની વ્યાખ્યામાં કે મુખ્ય અક્ષને જે સમાંતર પ્રકાશના કિરણો આવતા હોય એ પરાવર્તન પામી અને મુખ્ય અક્ષ ઉપર કોઈ એક બિંદુએ ભેગા થાય, એટલે એ બિંદુને આપણે નામ આપ્યું હતું મુખ્ય કેન્દ્ર. એટલે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. અને બહિર્ગો અરીસો હોય તો ત્યાં અરીસાની પાછળની બાજુએ આ જે મુખ્ય કેન્દ્ર આવેલું છે એ મુખ્ય કેન્દ્ર ઉપર વિકેન્દ્રિત થતા હોય એવો ભાસ થાય આપણને. એટલે જો મુખ્ય અક્ષને સમાંતર જો પ્રકાશના કિરણો આવતા હોય તો એ પરાવર્તન પામીને ક્યાંથી પસાર થશે? મુખ્ય કેન્દ્ર એફમાંથી. બીજી જે કિરણાકૃતિ છે એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતા હોય કિરણો. મુખ્ય કેન્દ્રમાંથી જ જો પ્રકાશના કિરણો પસાર થતા હોય તો એનું પરાવર્તન ક્યાં થાય એ જ સમજીએ આપણે. અંતર્ગોળ અરીસામાં મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું જે કિરણ છે એ અથવા બહિર્ગોળ અરીસામાં મુખ્ય કેન્દ્ર તરફ ગતિ કરતું એવું કિરણ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય અક્ષને સમાંતર દિશામાં પરાવર્તિત થાય. એટલે જુઓ, આગળનો ભાગ અને આ ભાગ એકબીજાનું ઉલટું છે. જો મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો આપાત થતા હોય તો પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય, અને મુખ્ય કેન્દ્રમાંથી જો પ્રકાશના કિરણો આપાત થતા હોય તો પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર જે છે એ કિરણો
પરાવર્તન પામતા હોય છે. હવે જોવું છે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતા કિરણો. વક્રતા કેન્દ્રમાંથી જે કિરણો પસાર થાય એ શું થાય તો કે વક્રતા કેન્દ્રમાંથી જો કોઈ કિરણો પસાર થતું હોય અંતર્ગોળ દિશામાં અથવા તો બહિર્ગોળ દિશામાં એ દિશામાં ગતિ કરતું હોય તો પરાવર્તન પામીને તે જ પથ ઉપર પાછું પડે. એટલે વક્રતા કેન્દ્રમાંથી આપાત થતું પ્રકાશનું કિરણ છે એ પરાવર્તન પામીને પણ પાછું વક્રતા કેન્દ્રમાંથી જ પસાર થાય, પરાવર્તન પામે. આવું શું કરવા થાય છે તો કે આપાત કિરણ અરીસાની પરાવર્તક સપાટીને લંબ રૂપે આપાત થાય છે. કેવા રૂપે આપાત થાય છે? લંબ રૂપે. એટલે પ્રકાશનું કિરણ જો સપાટી ઉપર લંબ રૂપે આપાત થતું હોય તો પરાવર્તન પામીને પણ એ લંબ રૂપે જ તે પાછું ભરે. એટલે એનો આપાત થવાનો માર્ગ અને પરાવર્તન પામવાનો માર્ગ એક જ હોય. ચોથું છે મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવતા. એટલે મુખ્ય જે અક્ષ છે કાલ્પનિક રેખા પી અને સીમાંથી પસાર એની સાથે કંઈ ખૂણો બનાવતું હોય એવી રીતે જો પ્રકાશનું કિરણ આપાત થાય તો હવે તમને ખ્યાલ છે કે આપણે પરાવર્તનના નિયમો ભણ્યા છીએ કે ભાઈ જે અરીસો છે એની ઉપર કોઈ નિશ્ચિત ખૂણે આપણે પ્રકાશનું કિરણ આપાત કર્યું હોય તો એનું પરાવર્તન પણ એ જ ખૂણે થાય. કારણ કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા કેવા હોય? સરખા હોય. આપણે પરાવર્તનના નિયમમાં હમણાં જ જોયું છે. અંતર્ગોળ અરીસામાં અથવા તો બહિર્ગોળ અરીસામાં મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવતા એટલે ખૂણો બનાવતા કિરણો તે જ નિશ્ચિત કોણ બનાવતી દિશામાં પરાવર્તન પામે. જો આકૃતિમાં જોઈ શકો છો આપાત થતું કિરણ અને પરાવર્તન પામતું કિરણ એ બંને વચ્ચેનો ખૂણો હંમેશા કેવો રહે છે? સરખો હોય છે. એટલે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સરખા હોય છે. એટલે ખૂણો બનાવતી પ્રકાશનું કિરણ છે, મુખ્ય અક્ષ સાથે ખૂણો બનાવતું જે પ્રકાશનું કિરણ છે એ મુખ્ય અક્ષ સાથે તે એટલો જ ખૂણો બનાવીને પરાવર્તન પામતું હોય છે. હવે આપણે અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબોની ચર્ચા કરવી છે. 4 બાબતો એમાં બહુ ધ્યાનમાં રાખવાની દરેક પ્રતિબિંબમાં. એક તો વસ્તુનું સ્થાન, બીજું પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનું માપ, પ્રતિબિંબ કેવડું છે અને પ્રતિબિંબનો પ્રકાર. એમાં સૌથી પહેલું જોવું છે આપણે અનંત અંતરે. વસ્તુ ક્યાં હોય તો કે અનંત અંતરે હોય. આપણને ખબર છે વસ્તુ જ્યારે અનંત અંતરે હોય ત્યારે એમાંથી આવતા પ્રકાશના કિરણો છે એ મુખ્ય અક્ષને સમાંતર હોય. અને હમણાં જ આપણે જોયું કે જો મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો આપાત થતા હોય તો એનું જે પરાવર્તન છે એ કયા બિંદુએ ભેગું થાય તો કે મુખ્ય કેન્દ્ર એફ ઉપર. એટલે પ્રતિબિંબ ક્યાં રચાય તો કે મુખ્ય કેન્દ્ર એફ પર. અને બહુ બિંદુવત હોય, ખૂબ જ નાનું એવું પ્રતિબિંબ હોય. અને પ્રતિબિંબનો પ્રકાર કેવો હોય તો કે વાસ્તવિક અને ઉલટું હોય. પડદા ઉપર ઝીલી શકાય એવું પ્રતિબિંબ હોય અને મૂળ વસ્તુ કરતાં ઉલટું હોય. જોઈએ આકૃતિમાં. જો પ્રકાશના કિરણો દૂરથી આવે છે, મીણબત્તીના જે કિરણો છે એ દૂરથી આવે છે મુખ્ય અક્ષને સમાંતર અને એ બધાય પરાવર્તન પામીને ક્યાં ભેગા થાય છે? મુખ્ય કેન્દ્ર એફ ઉપર ભેગા થાય છે. બરાબર. ત્યાં આ મીણબત્તીનું ખૂબ નાનું બિંદુ રૂપે એક પ્રતિબિંબ મળે ને એ ઉલટું પ્રતિબિંબ હોય અને વાસ્તવિક અને પ્રતિબિંબ હોય. હવે બીજું પ્રતિબિંબ આપણે જોવું છે. હવે વસ્તુ છે એ સીથી દૂર હોય, અનંત અંતરે ન હોય પણ જે વક્રતા કેન્દ્ર સી છે એનાથી થોડું દૂર હોય તો પ્રતિબિંબ ક્યાં મળે તો કે એફ અને સીની વચ્ચે. એટલે કે મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સીની વચ્ચે મળે. પ્રતિબિંબનું માપ કેવું હોય? નાનું હોય. પ્રતિબિંબનો પ્રકાર પણ વાસ્તવિક અને ઉલટું હોય. જોઈએ આપણે. જો સીથી દૂર આપણે મીણબત્તી મૂકી છે ત્યારે એનો જે સમાંતર કિરણો છે એ એફમાંથી પસાર થાય અને એક કિરણ છે એ એફમાંથી પસાર થાય એટલે એ સમાંતર પાછું આપાત પરાવર્તન પામે. એટલે પ્રતિબિંબ છે એ એફ અને સીની વચ્ચે રચાય. કેવું હોય તો કે વાસ્તવિક અને ઉલટું હોય. જો અને વસ્તુ કરતાં નાનું હોય. જે મીણબત્તીનું કદ છે એના કરતાં પ્રતિબિંબ કેવું છે? નાનું છે. હવે ત્રીજું પ્રતિબિંબ જોવું છે કે વસ્તુ સી ઉપર હોય. એટલે કે વક્રતા કેન્દ્ર સી ઉપર હોય. હમણાં જ આપણે આગળ કિરણાકૃતિમાં જોયું કે જો વક્રતા કેન્દ્રમાંથી કોઈ કિરણ પસાર થતું હોય તો એ આપાત બિંદુએ લંબ રૂપે આપાત થતું હોય એટલે એ જ દિશામાં એ પાછું પડે. એટલે પ્રતિબિંબ ક્યાં મળે તો કે સી ઉપર જ મળે. કેવડું મળે? વસ્તુ જેવડું જ, એટલે એક સરખા માપનું જ મળે.
અને પ્રતિબિંબનો પ્રકાર પણ કેવો હોય? વાસ્તવિક અને ઉલટું. જુઓ તમે, સીમાંથી પસાર થતું, સી ઉપર મૂકેલી જે વસ્તુ છે એનું પ્રતિબિંબ ક્યાં મળે? તો કે સી ઉપર જ મળે, વસ્તુ જેવડું જ મળે, વાસ્તવિક મળે અને ઉલટું મળે. વસ્તુ જ્યારે સી ઉપર હોય ત્યારે એનું પ્રતિબિંબ પણ ક્યાં મળે? સી ઉપર જ મળે, વસ્તુ જેવડું જ મળે અને ઉલટું મળે. હવે આપણે ચોથો પ્રતિબિંબ જોવું છે કે હવે વસ્તુને સી અને એફની વચ્ચે લેવી. જો ધીમે ધીમે આપણે વસ્તુને નજીક લાવીએ છીએ અરીસાની. પહેલાં અનંત અંતરે હતું, પછી સીથી થોડે દૂર મૂક્યું, પછી સી ઉપર મૂક્યું, હવે સી અને એફની વચ્ચે લઈએ છીએ. એટલે મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સીની વચ્ચે મૂકીએ છીએ. તો પ્રતિબિંબ છે એ સીથી દૂર થઈ ગયું. હવે બરાબર યાદ કરીએ આપણે. જો પહેલું પ્રતિબિંબ હતું એ અનંત અંતરે હતું, સોરી, પહેલે જ આપણે વસ્તુ મૂકીએ અનંત અંતરે મૂકીએ તેનું પ્રતિબિંબ ક્યાં મળ્યું? આપણને એફ ઉપર મળ્યું. પછી વસ્તુને થોડીક નજીક લઈ આવ્યા, સીથી દૂર મૂક્યું, તો પ્રતિબિંબ ક્યાં મળ્યું? તો એફ અને સીની વચ્ચે મળ્યું. એટલે પ્રતિબિંબ છે એ દૂર જતું ગયું. વસ્તુ નજીક આવતી ગઈ તો પ્રતિબિંબ દૂર જતું ગયું. પછી વસ્તુને આપણે સી ઉપર મૂકીએ તો પ્રતિબિંબે ક્યાં મળ્યું? સી ઉપર મળ્યું. હવે વસ્તુને ક્યાં મૂકીએ છીએ? સી અને એફની વચ્ચે, તો પ્રતિબિંબ ક્યાં હોઈ ગયું? સીથી દૂર. હવે પ્રતિબિંબનું કદ છે એ મોટું થઈ ગયું, વિવર્ધિત થઈ ગયું અને વાસ્તવિક અને ઉલટું જોઈએ આપણે. જો હવે એફ અને સીની વચ્ચે આપણે મીણબત્તી મૂકીએ છીએ, તેનું પ્રતિબિંબ છે એ સીથી દૂર મળે છે અને વસ્તુ કરતાં થોડું મોટું પ્રતિબિંબ મળે, વિવર્ધિત પ્રતિબિંબ આપણને મળતું હોય છે. આ પ્રતિબિંબ છે એ વાસ્તવિક અને ઉલટું હોય. એટલે વાસ્તવિક એટલે પડદા ઉપર ઝીલી શકાય એવું પ્રતિબિંબ. બરાબર. હવે પાંચમું જોવું છે કે આપણે એફ ઉપર જ મૂકી દઈએ. હવે વસ્તુ ક્યાં મૂકી દઈએ છીએ? એફ ઉપર. તો હમણાં જ આપણે જોયું કે મુખ્ય કેન્દ્ર ઉપર જ્યારે કોઈ વસ્તુ હોય અથવા તો મુખ્ય કેન્દ્રમાંથી જો આપાત થતા જે પ્રકાશના કિરણો છે એ પરાવર્તન પામી અને અનંત અંતરે જાય, મુખ્ય અક્ષને સમાંતર. ખૂબ મોટું પ્રતિબિંબ મળે, વાસ્તવિક મળે અને ઉલટું મળે. જોઈએ, જો મીણબત્તી છે એ એફ ઉપર મૂકેલી છે, એના જે મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામી અને પ્રકાશના કિરણો જાય અને અનંત અંતરે મીણબત્તીનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ આપણને મળે. જો પ્રતિબિંબ છે એ બહારની બાજુએ મળે છે અનંત અંતરે. હવે છઠ્ઠું પ્રતિબિંબ જોવું છે પી અને એફની વચ્ચે. હવે આપણે વધુ વસ્તુને નજીક લઈ જઈએ, મુખ્ય કેન્દ્રથી પણ વધુ નજીક લઈ આવીએ. બરાબર. અને અરીસાનું જે ધ્રુવ છે એ ધ્રુવ અને એફની વચ્ચે મૂકી દઈએ તો પ્રતિબિંબ ક્યાં રચાશે? તો કે અરીસાની પાછળ રચાશે, મોટું રચાય, વિવર્ધિત, આભાસી અને ચત્તુ પ્રતિબિંબ. અંતર્ગો અરીસામાં રચાતું આ એક જ પ્રતિબિંબ એવું છે જે આભાસી છે અને ચત્તુ છે. બાકી બધા જ પ્રતિબિંબો વાસ્તવિક અને ઉલટા પ્રતિબિંબો છે. જોઈએ આકૃતિમાં. જો હવે એફની નજીક આપણે વસ્તુને લઈ આવ્યા, તેનું પ્રતિબિંબ છે એ ક્યાં રચાય છે? તો કે અરીસાની પાછળ. જ્યારે અરીસાની પાછળ રચાતું હોય પ્રતિબિંબ તો એ આભાસી પ્રતિબિંબ હોય, એ યાદ રાખો. આભાસી પ્રતિબિંબ છે એ પડદા ઉપર ઝીલી શકાતું નથી. આભાસી પ્રતિબિંબ મોટે ભાગે ચત્તા જ હોય છે. આભાસી પ્રતિબિંબ ચત્તું હોય, વસ્તુ કરતાં થોડું મોટું બતાવે છે અહીંયા. બરાબર. સમતલ અરીસામાં પણ આપણને આભાસી પ્રતિબિંબ મળે પણ એ વસ્તુ જેવડું હોય છે. હવે આ જે અંતર્ગો અરીસો છે એના આપણે ઉપયોગો જોઈએ, કેમ એની જગ્યાએ ત્યાં ઉપયોગ થાય છે એ પણ આપણે સમજતા થઈશું. કે અંતર્ગો અરીસાનો ઉપયોગ સામાન્ય રીતે ટોર્ચ, સર્ચ લાઇટ કે વાહનોની હેડલાઇટમાં પ્રકાશના શક્તિશાળી સમાંતર કિરણ જૂથ મેળવવા માટે થાય છે. આ વાક્યને આપણે સમજીએ. ટોર્ચ એટલે બેટરી છે, પછી મોટી હેડલાઇટ હોય, વાહનોની જે હેડલાઇટ હોય, આપણે લાઇટ હોય, એમાં અંતર્ગો અરીસો વપરાય. અંતર્ગો અરીસો શું કરવા વપરાય? તો કે હમણાં આપણે જે છેલ્લું જે બીજું પ્રતિબિંબ જોયું એમાં શું હતું? તો કે વસ્તુ જ્યારે મુખ્ય કેન્દ્ર ઉપર મૂકવામાં આવે ત્યારે એનું પ્રતિબિંબ છે એ અનંત અંતરે ખૂબ મોટું મળે
બરાબર, પ્રકાશના કિરણો છે એ સમાંતર રીતે પરાવર્તન પામે. એટલે આવા સમાંતર કિરણ જૂથ મેળવવા માટે, દૂર સુધી પ્રકાશને ફેલાવવા માટે થઈ અને ટોર્ચ, સર્ચ લાઇટ અને વાહનોની હેડલાઇટમાં આપણે અંતર્ગો અરીસો વપરાય. શું કરવા? તો કે વસ્તુને જ્યારે એના મુખ્ય કેન્દ્ર ઉપર મૂકવામાં આવે ત્યારે વસ્તુનું પ્રતિબિંબ છે એ ખૂબ દૂર સુધી આપણને મળે છે, અનંત અંતરે મળે છે. એટલે દૂર સુધી પ્રકાશના કિરણો છે એ ફેલાય છે, એટલે દૂર સુધીનું આપણે જોઈ શકીએ. ટોર્ચનું, સર્ચ લાઇટનું, વાહનોનું કામ શું હોય છે? હેડલાઇટનું દૂર સુધી જોવા માટે. તો એ દૂર સુધી જોઈ શકીએ એ માટે પ્રકાશના કિરણો ત્યાં સુધી પહોંચે, સમાંતર પ્રકાશના કિરણો ત્યાં પહોંચે એ માટે જે બલ્બ હોય છે એ બલ્બ અંતર્ગોળ જે અરીસો છે એના મુખ્ય કેન્દ્ર ઉપર રે એવી રીતે ગોઠવેલો હોય છે. એટલે વાહનોની હેડલાઇટમાં, સર્ચ લાઇટમાં, ટોર્ચમાં આવા અંતર્ગો અરીસાનો ઉપયોગ થતો હોય. પછી દાઢી કરવાના અરીસા માટે ચહેરાનું મોટું પ્રતિબિંબ જોવા માટે કરવામાં આવે. જ્યારે આપણે મોટું પ્રતિબિંબ ક્યારે મળે છે? તમે યાદ કરો કે સીથી દૂર જ્યારે પ્રતિબિંબ મળે વક્રતા કેન્દ્રથી ત્યારે મોટું મળે, પણ વસ્તુ ત્યારે ક્યાં હોય? તો કે એફ અને સીની વચ્ચે હોય. એટલે આપણે જ્યારે દાઢી કરતા હોય ત્યારે ચહેરા ઉપરના જે નાના નાના વાળ છે એ જોવા માટે ચહેરાનું પ્રતિબિંબ જો મોટું મળે તો આપણે સરસ રીતે શેવિંગ કરી શકીએ. તો એ દાઢી કરવાના અરીસામાં તે વખતે આપણો જે ચહેરો છે એ મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્રની વચ્ચે રાખીએ તો ચહેરાના જે વાળ છે એ આપણે બહુ પ્રતિબિંબ છે એ થોડું મોટું મેળવી શકીએ અને નાના નાના વાળ છે આપણે જોઈ શકીએ અને સારી રીતે શેવિંગ કરી શકીએ. એટલે શેવિંગ મિરર તરીકે પણ અંતર્ગો અરીસાનો ઉપયોગ થાય. પછી દાંતના ડૉક્ટરો છે એ અંતર્ગો અરીસાનો ઉપયોગ દર્દીઓના દાંતનું મોટું પ્રતિબિંબ મેળવવામાં આવે. દાંતના જે ડૉક્ટરો છે તમે જોયું છે એના માથા ઉપર કેપ પહેરેલી હોય, એ કેપમાં અંતર્ગો અરીસો હોય. એ અંતર્ગો અરીસા વડે એ મોટું પ્રતિબિંબ મેળવે છે. ત્યાં પણ દાંતને એવી રીતે ગોઠવવામાં આવે કે જેથી કરીને એ એફ અને એ અંતર્ગો અરીસાના એફ અને સીની વચ્ચે રહે, જેથી એનું પ્રતિબિંબ આપણે મેળવી શકીએ. અથવા તો મુખ્ય કેન્દ્ર એફ ઉપર એફ અને પીની વચ્ચે રહે, જેથી ચત્તું અને આભાસી પ્રતિબિંબ એ મેળવી શકાય. પછી સૌર્ય ભઠ્ઠીઓમાં સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરવા માટે વપરાય છે. આના માટે એક પ્રવૃત્તિ તમે લગભગ બધાએ કરી છે નાનપણમાં, કે કોઈ એક કાચનો ટુકડો હોય, ખાસ કરીને લેન્સ, અહીંયા તો અરીસાની વાત છે, પણ લેન્સ હોય ત્યારે લેન્સને તમે એક નાના ટપકા સ્વરૂપે દિવાસળી ઉપર અથવા તો કાગળ ઉપર પાડ્યું હોય છે સૂર્યનો પ્રકાશ, અને એ દિવાસળી કે કાગળ છે એ સળગી ઉઠ્યો હોય છે. એટલે ત્યાં તાપમાન ખૂબ મોટું થઈ જાય, એટલે એ કાગળ કે એ દિવાસળી છે એ સળગી જાય. એટલે સૌર્ય ભઠ્ઠી એટલે જ્યાં ખૂબ ઊંચું તાપમાન જોઈએ છે ત્યાં પણ સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરવા માટે આવા અંતર્ગો અરીસાનો ઉપયોગ થાય. કારણ કે સૂર્ય છે એ અનંત અંતરે છે, એટલે ત્યાંથી આવતા જે પ્રકાશના કિરણો છે એ સમાંતર હોય, એ પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફ ઉપર ભેગા થાય અને મુખ્ય કેન્દ્ર એફ ઉપર ખૂબ મોટું તાપમાન મળે આપણને. બિંદુવત પ્રતિબિંબ મળે પણ તાપમાન છે એ ખૂબ મોટું મળે, એટલે ખૂબ ઊંચું તાપમાન આપણે જોતું હોય ભઠ્ઠીઓમાં, તો એના માટે આવા જે અંતર્ગો અરીસા છે એનો ઉપયોગ સૌર્ય ભઠ્ઠીઓમાં થતો હોય છે. હવે આપણે બહિર્ગોળ અરીસા વડે જે રચાતા પ્રતિબિંબો છે એની ચર્ચા કરવી છે. જ્યારે વસ્તુ અનંત અંતરે હોય ત્યારે પ્રતિબિંબ ક્યાં મળે? તો કે અરીસાની પાછળ મુખ્ય કેન્દ્ર એફ ઉપર, કારણ કે અહીંયા ભેગા થવાનો ભાસ થાય. પ્રતિબિંબ ખૂબ નાનું મળે છે, અરીસાની પાછળ મળે છે, એટલે આભાસી અને ચત્તું મળે છે. તમને આકૃતિમાં બતાવ્યું છે, જુઓ. પ્રકાશના સમાંતર આવતા પ્રકાશના જે કિરણો છે એ પાછળની બાજુએ ભેગા થતા હોવાનો ભાસ થાય મુખ્ય કેન્દ્ર એફ ઉપર, અને ત્યાં એનું ખૂબ નાનું આભાસી અને ચત્તું પ્રતિબિંબ છે એ રચાતું હોય. વસ્તુ ક્યાં હોય? તો કે અનંત અંતરે હોય છે. બીજું પ્રતિબિંબ છે, વસ્તુ અનંત અંતરેથી લઈને અરીસાના ધ્રુવ વચ્ચે ગમે ત્યાં મૂકીએ બહિર્ગોળ અરીસામાં. અનંત અંતરથી થોડુંક નજીક અને અરીસાનો ધ્રુવ એની વચ્ચે ગમે ત્યાં મૂકો તમે, એનું પ્રતિબિંબ એફ અને પી વચ્ચે અરીસાની પાછળ
મુખ્ય કેન્દ્ર એફ અને પીની વચ્ચે, એટલે કે ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે પણ અરીસાની પાછળ રચાય પ્રતિબિંબ. આ પ્રતિબિંબ પણ નાનું હોય, આભાસી હોય અને ચત્તું હોય. આ પ્રતિબિંબનો ઉપયોગ આપણે એક સરસ જગ્યાએ કરીએ છીએ, હમણાં આપણે પાછળ જોશું કે વસ્તુ અનંત અંતરેથી શરૂ કરી અને અરીસાના ધ્રુવ વચ્ચે ગમે ત્યાં મૂકીએ, પ્રતિબિંબ ક્યાં મળશે આપણને? તો કે મુખ્ય કેન્દ્ર એફ અને પીની વચ્ચે પણ અરીસાની પાછળ વસ્તુનું પ્રતિબિંબ કેવું હોય? નાનું હોય, આભાસી અને ચત્તું હોય. જુઓ આકૃતિમાં, જો એફ અને પી અને અનંત અંતર એની વચ્ચે ગમે ત્યાં મૂકીએ, પ્રતિબિંબ છે એ ક્યાં રચાશે? તો એફ અને પીની વચ્ચે અરીસાની પાછળની બાજુએ, અરીસાની પાછળની બાજુએ જે એફ અને પી છે એને સમજીએ આપણે ફરીથી. જુઓ, પ્રકાશના બે કિરણો છે એ બહિર્ગો અરીસો છે, એટલે આપણને ભાસ થાય પાછળની બાજુએ ભેગા થતા હોવાનું, પણ એ ક્યાં ભેગા થાય છે? તો કે એફ અને પીની વચ્ચે આભાસી અને નાનું પ્રતિબિંબ છે એ મળતું હોય. આ જે પ્રતિબિંબ છે એનો ઉપયોગ આપણે મેં કીધું એમ એક જગ્યાએ સરસ રીતે કરીએ છીએ. બહિર્ગોળ અરીસાનો ઉપયોગ. બહિર્ગોળ અરીસાનો ઉપયોગ સામાન્ય રીતે વાહનોમાં પાછળના દ્રશ્યો જોવા માટે, એટલે સાઇડ ગ્લાસ તરીકે કરીએ છીએ. આપણા સ્કૂટરમાં કે મોટરમાં તમે જોયું છે, બંને બાજુએ કાચ લગાડેલા હોય, જેમાં પાછળનું વાહન જે આવતું હોય એનું પ્રતિબિંબ આપણને દેખાતું હોય. આમાં વાહનોની સાઈડમાં જે અરીસો છે, બહિર્ગોળ અરીસો એ લગાડવામાં આવે. શું કરો? તો કે ડ્રાઈવરમાં તેણી કે તેણીની પાછળ આવતા ટ્રાફિકને જોઈ શકે, કોઈ પણ હોય એની પાછળ આવતા જે ટ્રાફિક છે, વાહનો છે, એને આપણે જોઈ શકીએ છીએ. પણ બહિર્ગોળ અરીસો જ શા માટે? તો ત્યાં આપણે સમતલ અરીસો ન વાપરી, એમાંય દેખાય તો ખરું જ ને. શું કરવા ન દેખાય? તેનું કારણ બતાવે છે કે બહિર્ગોળ અરીસાની પસંદગી એટલા માટે કરવામાં આવે છે કે તેમાં મળતું પ્રતિબિંબ હંમેશા નાનું હોય અને ચત્તું હોય. વસ્તુ ગમે ત્યાં હોય, અનંત અંતરેથી શરૂ કરીને પી સુધી ગમે ત્યાં હોય, એનું પ્રતિબિંબ કેવું મળે? તો કે નાનું અને ચત્તું મળે. એટલે આપણને ગ્લાસમાં પાછળના જે વાહનો છે એનો ખ્યાલ આવે. સાથે સાથે તેમના દ્રષ્ટિ ક્ષેત્રો પણ વિશાળ મળે, કારણ કે ખૂબ મોટો વિસ્તાર છે એ આવરી લે છે. ગમે ત્યાં વસ્તુ ગમે ત્યાં હોય, પણ એનું પ્રતિબિંબ નાનું મળે છે, એટલે ઘણો બધો એ વિસ્તાર છે, દ્રષ્ટિનો વિસ્તાર છે એ આપણને જોવા મળે છે. સમતલ અરીસામાં એવું નથી થતું. સમતલ અરીસામાં શું થાય? તો કે જે વસ્તુ છે એ એના કદ જેવડી જ દેખાય. આપણે હમણાં જ પહેલાં જ જોયું, પાઠની શરૂઆતમાં, ભાગની શરૂઆતમાં જ જોયું કે સમતલ અરીસામાં રચાતું પ્રતિબિંબ છે એ વસ્તુ જેવડું જ હોય છે. એટલે માની લો કે તમારી પાછળ કોઈ બસ આવતી હોય, તો બસનું કદ બસ જેવડું જ દેખાય, તો પાછળ બીજા વાહનો આવતા હોય એ અરીસામાં દેખાય નહીં. પણ બહિર્ગોળ અરીસામાં એનું પ્રતિબિંબ નાનું દેખાય છે, એટલે એની સિવાયના જે વાહનો છે એ પણ તમને જોઈ શકાય. એટલા માટે તમને આ કારણ બહુ પૂછાય છે કે ભાઈ વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે બહિર્ગોળ અરીસાનો શા માટે ઉપયોગ થાય? તો પહેલું કારણ એ લખવાનું કે બહિર્ગોળ અરીસામાં મળતું પ્રતિબિંબ હંમેશા ચત્તું અને નાનું હોય છે, બરાબર. અને બીજું કારણ કે એમનું જે દ્રષ્ટિ ક્ષેત્ર છે એ ખૂબ વિશાળ હોય, એટલે ઘણા બધા વિસ્તારને એ આવરી શકે છે. એટલા માટે સાઇડ ગ્લાસ તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તમે જોયું છે કે આજના ભાગમાં મેં ગૃહ કાર્ય છે એ અંતમાં નથી આવ્યું, પણ વિડીયોના વચ્ચે તમારા ભૂત અંકલ છે એ આવીને ગૃહ કાર્ય આપે છે. તમે આખો વિડીયો જોશો એટલે તમને બધા જ પ્રશ્નો છે એ મળી જશે. બીજા ભાગમાં પણ આપણે આવી જ રીતે જોતા રહેશું આગળનો ભાગ. ત્યાં સુધી આપ સૌને જય સ્વામિનારાયણ.